હર હર મહાદેવ હર. પરીક્ષા તમારી એક્ઝામ નજીક આવી રહી છે તો જીએનસી ના ઓલ્ડ પેપરોના ઓબ્જેક્ટિવ સોલ્યુશન તમે તૈયાર કરો અને તમારી તૈયારીને મજબૂતી આપો. બરાબર છે? અને સાથે સાથે વોટ્સઅપ ચેનલને ફોલોઅપ કરો જેથી કરીને તમને મારા નવા આવતી દરેક વસ્તુઓ તથા પીડીએફ મળતી રહે. અને વોટ્સઅપ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એમાં જઈને ખાસમાં ખાસ ફોલો કરો અને અસ્તિત્વ ચેનલ યુટ્યુબને સબસ્ક્રાઇબ કરો. ચાલો દીકરા દીકરીઓ, તો હવે આપણે શરૂ કરીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. સોલ્યુશન ની અંદર પહેલું જ જોઈએ આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર મેજર બાય ટોનોમીટર. ખાલી જગ્યામાં તમારો જવાબ આવશે ટોનોમીટર. બરાબર છે? ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર આઈઓપી આંખની સાથે સંલગ્ન છે. ત્યાર પછી ઓસ્ટિયોમલેશિયા ઇઝ ઓલ્સો નોન એઝ ઓલ્સો કોલ્ડ. ખાલી જગ્યા છે ઓસ્ટિયોમલેશિયા ઇઝ ઓલ્સો કોલ્ડ. તો બાળકોમાં જો આ હોય અને બાળકો શું હોય એમ તે રિકેટ્સ કહેવાય અથવા એનું બીજું નામ છે સોફ્ટ બોર્ન ડિઝીઝ. બરાબર છે? તો ઓસ્ટિયોમલેશિયા ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ રિકેટ્સ અને સોફ્ટ બોર્ન ડિઝીઝ. નાઉ ફેલેન્સ ટેસ્ટ જો કયો છે ટેસ્ટનું નામ, આની ઉપરથી તમને ખબર પડવી જોઈએ દીકરાઓ દીકરીઓ કે શું શું પૂછાઈ શકે એમ છે. તમારી પાસે હજી દિવસો છે તો એની અંદર તમે મજબૂતાઈથી તૈયારી કરી શકો. બરાબર છે? તો ફેલેન્સ ટેસ્ટ ઇઝ ડન ટુ ડાયગ્નોઝ. બરાબર છે? કયા ડિઝીઝના ડાયગ્નોસિસ માટે આ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે? તો જવાબ છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ. કાર્પલ ટનલ સિન્ડ્રોમ એટલે સીટીએસ. તમને એમ કે સીટીએસ ઇઝ તો કાર્પલ ટનલ સિન્ડ્રોમ. નાઉ કાર્પલ ટનલ સિન્ડ્રોમ એફએનએસી જો અહીં આવ્યું છે એફએનએસી સ્ટેન્ડ ફોર એનું ફૂલ ફોર્મ મૂક્યું તો એવી જ રીતે સીટીએસ સ્ટેન્ડ ફોર તો તમારો જવાબ હોવો જોઈએ કાર્પલ ટનલ સિન્ડ્રોમ. બરાબર છે? નાઉ એફએનએસી સ્ટેન્ડ ફોર તો કે ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજી. બરાબર છે? એનું ફૂલ ફોર્મ છે ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજી. નાઉ ડ્રાઉટ ઇઝ એન ખાલી જગ્યા ટાઈપ્સ ઓફ ડિઝાસ્ટર. જો ડિઝાસ્ટર મુખ્યત્વે બે પ્રકાર છે, એક છે નેચરલ, એક છે મેનમેડ. તો ડ્રાઉટ એટલે ગુજરાતીમાં શું કહેશું? દુષ્કાળ. માણસો ન કરી શકે. અત્યારે આપણે બહુ વરસાદ પડે છે ને પૂર આવે છે ને ફ્લડ, તો ફ્લડ માણસો નથી કરી શકતા, એ તો માલિકની ઈચ્છાથી થાય છે. તો દુષ્કાળ. ડ્રાઉટ ઇઝ એ ખાલી જગ્યા ટાઈપ્સ ઓફ ડિઝાસ્ટર તો આવશે નેચરલ ડિઝાસ્ટર. બરાબર છે? ફ્લડ છે, અર્થક્વેક છે, સુનામી છે, સાયક્લોન છે, ટ્વિસ્ટર છે, ચક્રવાત, આ બધા જ નેચરલ ટાઈપ ઓફ ડિઝાસ્ટર છે. નોર્મલ બ્લડ પ્રેશર ઇઝ બધાને ખબર હોય 120/80 mm of Hg. Now energy used in defibrillation. ડિફિબ્રિલેટર નામનું એક ઓલું છે જેનાથી આપણે ડીસી શોક આપીએ છીએ, એને કહેવાય ડિફિબ્રિલેટર. તો ડિફિબ્રિલેટર એનર્જી યુઝડ ઇન ડિફિબ્રિલેટર, તો એનર્જી કઈ યુઝ થાય છે? ઇલેક્ટ્રિસિટી. બરાબર છે? નાઉ ટ્રકોસ્ટોમી ઇઝ ડન બિટવીન. ટ્રકોસ્ટોમી ઇમરજન્સી પ્રોસિજર છે. બરાબર છે? પહેલી જ વસ્તુ ટ્રકોસ્ટોમી ઇઝ ખાલી જગ્યા પ્રોસિજર છે તો ઇમરજન્સી પ્રોસિજર આવશે. બરાબર? પણ ટ્રકોસ્ટોમી ઇઝ ડન બિટવીન સેકન્ડ એન્ડ થર્ડ ટ્રક્યલ રિંગ. આ ટ્રક્યલ રિંગ છે ને, ટ્રક્યા જેની બનેલી છે કાર્ટિલેજની. બરાબર છે? તો એ સેકન્ડ અને થર્ડ ટ્રક્યલ રિંગની વચ્ચે હોલ પાડવાનું હોય છે. નાઉ ખાલી જગ્યા નવ ઇઝ રિસ્પોન્સિબલ ફોર સ્મેલ એન્ડ સેન્સ. તો એનું નામ છે ઓલ્ફેક્ટરી નર્વ. મિત્રો મારા પાછળના જો તમે સબસ્ક્રાઇબ કરશો તો પાછળના એક ફર્સ્ટ યરના વિડીયોની અંદર મેં 12 નવનું લિસ્ટ કર્યું છે અને સાથે કર્યું છે કે કઈ નવ છે એ શેનું કામ કરે, તો એ તમે જોઈ શકો છો.
Now full form of CABG. જો આવ્યું ફૂલ ફોર્મ ઓફ CABG. તો ફૂલ ફોર્મ છે કોરોનરી આર્ટેરિયલ બાયપાસ ગ્રાફ. બાયપાસ ગ્રાફ. આજે જેને નળી બંધ થઈ ગઈ હોય છે કોરોનરી આર્ટરીની લેફ્ટ અને લેફ્ટ કોરોનરી આર્ટરીમાં બ્લોકેજીસ જે આવે છે તો એ બ્લોકેજીસને બાયપાસ કરવા માટે ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવે છે. એને કહેવાય કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ એટલે કે CABG. Now, okay, dead piece of bone is called ખાલી જગ્યા. Dead piece, હાડકાનો મૃત કટકો હોય તો એને શું કહેવાનું? ખાલી જગ્યામાં છે તમારું સિક્વેસ્ટ્રમ. બરાબર છે? સિક્વેસ્ટ્રમ એ ડેડ બોન. તમે લખતા જાઓ ડેડ બોન ઇઝ ઇક્વલ ધ પીસ ઓફ ડેડ બોન અથવા તો હાડકાનો મૃતપ્રાય ટુકડો સિક્વેસ્ટ્રમ. બરાબર છે? નાઉ અનધર નેમ ઓફ ઇન્ટરનલ રેડિયેશન થેરાપી. બે પ્રકારની થેરાપી છે, એક્સટર્નલ રેડિયેશન થેરાપી છે અને ઇન્ટરનલ રેડિયેશન થેરાપી છે. તો ઇન્ટરનલ જો પૂછવું હોય તો તમારો જવાબ આવશે બ્રેકી થેરાપી. પણ જો એક્સટર્નલ રેડિયેશન થેરાપી પૂછવું હશે તો તમારો જવાબ આવવો જોઈએ ટેલિથેરાપી. શું આવવો જોઈએ? ટેલિથેરાપી. ટેલિથેરાપી. નાઉ enlargement of the breast in male called, જે બ્રેસ્ટ છે એનું એન્લાર્જમેન્ટ અનયુઝ્યુઅલ છે મેલની અંદર થવું. અનયુઝ્યુઅલ એટલે અપ્રાકૃતિક છે, પ્રાકૃતિક રીતનું નથી. તો એન્લાર્જમેન્ટ ઓફ ધ બ્રેસ્ટ ઇન ચેસ્ટ નો આ જે પાર્ટ છે એ એન્લાર્જ જો મેલમાં પુરુષોમાં થાય તો એ ડિઝીઝને શું કહેવાય? ખાલી જગ્યામાં પૂછ્યું છે ગાયનેકોમસ્ટિયા. નાઉ ટાઇફોઇડ ઇઝ કોઝ બાય, ટાઇફોઇડ કયા જીવાણુથી થાય છે? માઇક્રો ઓર્ગેનિઝમથી થાય છે. તો ટાઇફોઇડ ઇઝ કોઝ બાય સાલ્મોનેલા ટાઇફી. નાઉ ખાલી જગ્યા is a procedure to replace diseased bone marrow with a healthy bone marrow. એટલે આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ ને એની વાત છે. તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન. જો આમાં એમ પૂછે BMT, બરાબર, સ્ટેન્ડ્સ ફોર BMT એટલે શું? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન. બરાબર છે? નાઉ નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર. જો આમાં પૂછે IOP, IOP stands for intraocular pressure. નોર્મલ કેટલું છે? 10 થી 21. જો 22 લખ્યું હોય તો 10 થી 22. એવું ન લખ્યું હોય કે 10 થી 21 ને પછી 10 થી 19 ને એવા પેલા ના હોય. બરાબર છે? 10 થી 21 mmHg. નાઉ હવે આપણે આગળ વધીએ. નર્વસ સિસ્ટમ ઓફ બોડી, ખાલી જગ્યા ઓફ બોડી ગોટ ઇન્ફેક્ટેડ ઇન રેબીઝ. રેબીઝ ની અંદર કઈ સિસ્ટમ ઇન્ફેક્ટ થાય છે એવું પૂછવા માંગે છે. રેબીઝ એટલે હડકવો, હડકવો, કૂતરાને હડકવા થાય છે ને, હડકાયું કૂતરું એમ કહીએ છીએ ને. તો રેબીઝ એની અંદર શરીરની કઈ સિસ્ટમ ઇન્ફેક્ટેડ થાય છે? તેનો જવાબ છે nervous system of the body got infected in the rabies. હવે filaria is caused by, જો સાલ્મોનેલા ટાઇફી આવી, ટાઇફોઇડ caused by સાલ્મોનેલા ટાઇફી. એવી જ રીતે ફાઇલેરિયા શેનાથી થાય છે? મુન્ચેરિયા બેનક્રોફ્ટી. બરાબર છે? મુન્ચેરિયા બેનક્રોફ્ટી એનાથી ફાઇલેરિયા થાય છે. એ નામના માઇક્રો ઓર્ગેનિઝમથી ફાઇલેરિયા થાય છે. નાઉ કન્ફર્મેટરી ટેસ્ટ ફોર HIV. જો કન્ફર્મેટરી કીધું છે, સ્ક્રીનિંગ ટેસ્ટ નથી કીધું, સ્ક્રીન ટેસ્ટ, તો આખો જવાબ ફરી જશે. પ્રાઇમરી ટેસ્ટ એવું પૂછે કે કન્ફર્મેટરી ટેસ્ટ ની જગ્યાએ કરે પ્રાઇમરી ટેસ્ટ ફોર HIV તો તમારો જવાબ આવે એલિઝા. શું આવશે? એલિઝા. પણ કન્ફર્મેટરી આ ટેસ્ટ કરે એમનો મતલબ એમ કે પેશન્ટ HIV ઇન્ફેક્ટેડ છે.
બરાબર છે. તો કન્ફર્મેટરી ટેસ્ટ ફોર HIV ઇઝ વેસ્ટર્ન બ્લોટ. સમજી ગયા તમે? ધ્યાન રાખજો, એકદમ ધ્યાનથી સાંભળજો અને મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. બરાબર છે. નાવ રો સ્પોટ ઓન બેલી એટલે કે એબ્ડોમન અને ચેસ્ટ ઉપર રો સ્પોટ દાણા 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 જોવા મળે. બરાબર છે. ઇન ખાલી જગ્યા ડિઝીઝ, તો તમારો જવાબ આવશે ટાઇફોઇડ. નાવ લોક જો એટલે જો આમ નામ રે, આ છે ને, આમ રે લોક જો. શેનું ચિહ્ન છે? ટીટેનસ, ધનુરનું ચિહ્ન છે લોક જો. નાવ સ્કેબિસ ઇઝ કોઝ બાય, સ્કેબિસ આ બધા જ પ્રશ્નો પૂછાયેલા છે. બરાબર છે. બધા જ પ્રશ્નો પૂછાયેલા છે અને પ્રશ્નો ગમે તે આવી શકે છે. સ્કેબિસ ઇઝ કોઝ બાય માઇટ. બરાબર છે. ચાંચડથી. નાવ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર મેઝર બાય, અગાઉ આવી હતી, જો અત્યારે ફરી વાર આવી. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર IOP, ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર એટલે IOP મેઝર્ડ બાય ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ, તો તમારો જવાબ આવશે ટોનોમીટર. નાવ ફેલન્સ ટેસ્ટ ઇઝ ડન ટુ રૂલ આઉટ કાર્પલ ટનલ સિન્ડ્રોમ. ફેલન ટેસ્ટ શેમાં કરવામાં આવે છે? કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં. ઇન્ફ્લામેશન ઓફ કોર્નિયા ઇઝ કોલ્ડ બાય, કોર્નિયાને ઇન્ફ્લામેશન થાય તો શું એને કહેવાનું? બરાબર છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું. કેરેટાઇટિસ. કેરેટાઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ ધ કોર્નિયા. નાવ ડ્રાયનેસ ઓફ માઉથ ઇઝ કોલ્ડ, મોઢું આખું કોરું પડી જાય. ઘણી વસ્તુમાં એવું થાય છે, મોઢું આખું કોરું પડી જાય. તો ડ્રાયનેસ ઓફ માઉથ મીન્સ xerostomia. નાવ બ્રેક ઇન કન્ટિન્યુટી ઓફ બોન જે આપણું આમનામ હોય છે એ તૂટે તો એની કન્ટિન્યુટી, સળંગતામાં વિક્ષેપ થઈ ગયો કહેવાય, તો એને કહેવાય ફ્રેક્ચર. બરાબર છે. નાવ સબ્જેક્ટિવ સેન્સેશન ઓફ ringing, roaring and swooshing in ear known as ringing. કાનમાં તમરા બોલે એમ નથી કહેતા આપણે? કાનમાં ઘંટડી વાગે એવું લાગે, કાનમાં તમરા બોલે, તો એ વસ્તુને શું કહેવાય? ટીનિટસ. અને કયા ડિઝીઝમાં આવશે આગળ આપણે જોશું. મારી સાથે જોડાયેલા છો. BCG વેક્સિન ગિવન ટુ ધ બેબી ટુ પ્રિવેન્ટ, BCG વેક્સિન બેબીને દેવામાં આવે છે શાના માટે? ટ્યુબરક્યુલોસિસ પ્રિવેન્ટ કરવા માટે. આગળ વધીએ આપણે. બરાબર છે. કોપલિક સ્પોટ્સ આર સીન ઇન ખાલી જગ્યા ડિઝીઝ. કોપલિક સ્પોટ્સ શેમાં જોવા મળે છે? મિઝલ્સમાં. બરાબર છે. નાવ ઇન 2019 ખાલી જગ્યા પેન્ડેમિક આઉટબ્રેક. પેન્ડેમિક સમગ્ર વિશ્વમાં જે રોગ થાય એને આપણે પેન્ડેમિક કહીએ છીએ. તો પેન્ડેમિક શું થયું હતું? COVID-19. ખાલી જગ્યા ઇઝ એન એબનોર્મલ એક્યુમ્યુલેશન ઓફ લિપિડ ઓર fatty substance in the wall of artery. આ આર્ટરી છે, એના અંદરના ભાગે આવી રીતે જમા થાય ફેટ. બરાબર છે. તો એ કન્ડિશનને શું કહેવાય? એથેરોસ્ક્લેરોસિસ. કોરોનરી આર્ટરીની અંદર આ જ જમા થાય છે એટલે તો અત્યારે બધાને તરત આપણે કરીએ છીએ ને, શું કરીએ છીએ? એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી ની બધું. બરાબર છે. નાવ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ કોઝ બાય, જો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ લખ્યું છે, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ કોઝ બાય એટલે એવો કયો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે જે ટ્રિપોનોમા પેલિડિયમ થી થાય છે? ટ્રિપોનોમા પેલિડિયમ થી કયો રોગ થાય? તો ના, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ. હવે તમને પૂછે ખાલી જગ્યા અથવા તો ઓપ્શનમાં પૂછે, એક બાજુ અથવા જોડકામાં પૂછે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એમાં લખ્યું હોય અને બી માં લખ્યું હોય સિફિલિસ, તો તમારો જવાબ આવવો જોઈએ, મેચ થવું જોઈએ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ અને સિફિલિસ. અથવા તો એકમાં લખ્યું હોય ટ્રિપોનોમા પેલિડિયમ ને એકમાં લખ્યું હોય સિફિલિસ, તો એ બે મેચ થાય. જોડકા ગોઠવો એમ આવે છે ને, તો એમાં એ રીતે થાય. નાવ
increase inward curvature of lumbar spine is called lordosis. બરાબર છે? લોર્ડોસિસ. કાયફોસિસ, અહીંયા ખૂંદ નીકળે એને, બરાબર છે ને? કાયફોસિસ. પછી નોર્મલ ડબલ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ્સ ના કાઉન્ટ કેટલા? બરાબર છે? તો 4 થી 10, 4000 થી 10000. શેના? ડબલ્યુબીસી ના કાઉન્ટ. બરાબર છે? નોર્મલ કહું છું. બરાબર છે? Rheumatic heart disease is a complication of rheumatic heart disease. શેનું કોમ્પ્લિકેશન છે? હાર્ટ ફેલ્યોર નું. બરાબર છે? એન્લાર્જમેન્ટ ઓફ બ્રેસ્ટ ઇન મેલ. ફરીવાર આવ્યું. ખાલી જગ્યામાં શું લખશો તમે? ગાયનેકોમાસ્ટિયા. બરાબર? ના પુવા, PUVA થેરાપી. પુવા થેરાપી સ્ટેન્ડ ફોર સોલેન પ્લસ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. આનું ફૂલ ફોર્મ શું? સોરાલેન પ્લસ અલ્ટ્રાવાયોલેટ એ રેડિયેશન. પુવાનું ફૂલ ફોર્મ જો ધ્યાન રાખીને વાંચજો. બરાબર છે? સર્જિકલ રિપેર ઓફ નેઝલ સેપ્ટમ ઇઝ નો. નેઝલ સેપ્ટમ બે નાકોરાની વચ્ચેનો પડદો જે છે, બરાબર છે? સર્જિકલ રિપેર ઓફ નેઝલ સેપ્ટમ, આને સેપ્ટમ કહીએ છીએ ને, એ સેપ્ટમ ને સર્જરી કરવામાં આવે તો કહેવાય સેપ્ટોપ્લાસ્ટી. સેપ્ટોપ્લાસ્ટી. આગળ વધીએ. પેરીટોન્સિલર એબ્સેસ ઇઝ કોલ્ડ પેરીટોન્સિલર. ટોન્સિલર એબ્સેસ ની વાત નથી, પેરીટોન્સિલર. શું છે? પેરીટોન્સિલર એબ્સેસ પાકે તો એને શું કહેવાય? ક્વિન્સી. ક્વિન્સી, QUINSY, ક્વિન્સી. નાવ હવે હું તમને કહી દઉં, એવું સ્ટેન્ડ ફોર ઘણી વાર આવ્યું ને, તો CAG સ્ટેન્ડ ફોર કોરોનરી એન્જિયોગ્રાફી. બરાબર છે? કોરોનરી એન્જિયોગ્રાફી. જો ખાલી એન્જિયોગ્રાફી પૂછે તો આર્ટરીની તપાસ થઈ, પણ CAG પૂછ્યું છે તો કોરોનરી એન્જિયોગ્રાફી. નાવ ટેલિથેરાપી, મેં તમને કીધું એમ, બ્રેકીથેરાપી. ઇન્ટરનલ રેડિયેશન થેરાપીને શું કહેવાય? બ્રેકીથેરાપી. અને એક્સટર્નલ બીમ રેડિયેશન થેરાપીને શું કહેવાય? ટેલિથેરાપી. એક્સટર્નલ રેડિયેશન થેરાપીને શું કહેવાય? ટેલિથેરાપી. ના BMT, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન. BMT સ્ટેન્ડ ફોર, તો તમારો જવાબ હોવો જોઈએ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન. આપણે આગળ વધીએ. નાવ સાચા ખોટા. જો સાચા ખોટામાં રેડિયોથેરાપી ઇઝ સેફ ફોર પ્રેગ્નન્ટ વુમન. ખોટી વાત. એનાથી ઘણું નુકસાન થાય છે. એટલે રેડિયોથેરાપી ઇઝ સેફ ફોર પ્રેગ્નન્ટ વુમન. આ વાક્ય સાચું છે કે ખોટું એમ કહેવાનું છે. બરાબર છે? તો રેડિયોથેરાપી ઇઝ સેફ ફોર પ્રેગ્નન્ટ વુમન. જો આની જગ્યાએ લખ્યું હોત રેડિયોથેરાપી ઇઝ નોટ સેફ ફોર પ્રેગ્નન્ટ વુમન, તો એ વાક્યને તમારે સાચું કરવાનું હોય. નાવ સોરિયાસિસ એન્ડ ઓટો ઇમ્યુન ડિઝીઝ. સાચું છે. ઓટો ઇમ્યુન ડિઝીઝ એટલે ઘરના ફૂટે ઘર જાય. બરાબર છે? એમ આપણા જે સૈનિકો છે ઇન્ફેક્શન સામે લડાઈ કરે છે, WBC અંદરો અંદર બાંધવા માટે જે ડિઝીઝ થાય એને કહેવાય ઓટો ઇમ્યુન ડિઝીઝ. અને સોરિયાસિસ એવા જ પ્રકારનો રોગ છે. ના મોન્ટુક ટેસ્ટ ઇઝ ડન ટુ ડાયગ્નોઝ ખાલી જગ્યા ટ્યુબરક્યુલોસિસ. જો મોન્ટુક ટેસ્ટ ઇઝ ડન ટુ ડાયગ્નોઝ ખાલી જગ્યા એમ આવ્યું હોય તો તમારો જવાબ લખવાનો છે ટ્યુબરક્યુલોસિસ. અને આમાં તો વાક્ય જ સાચું લખ્યું છે, મોન્ટુક ટેસ્ટ ઇઝ ડન ટુ ડાયગ્નોઝ ટ્યુબરક્યુલોસિસ. બરાબર? નાવ ગ્રીન સ્ટિક ફ્રેક્ચર ઇઝ સીન ઇન ચિલ્ડ્રન. ગ્રીન સ્ટિક ફ્રેક્ચર એટલે આપણે કોઈ પણ ઝાડની ડાળી તોડીએ તો એક સાથે બે બટકા નહીં થઈ જાય, પણ આમ તોડશું તો એમાંથી આવીને એવી વસ્તુની આમ લાંબી થશે, પણ એક આરે બે કટકા નહીં થાય. બરાબર છે? એટલા માટે એને ગ્રીન સ્ટિક ફ્રેક્ચર છે. શેમાં જોવા મળે છે? બાળકોમાં. સાચું. હોસ્પિસ કેર ઇઝ ગિવન ટુ એ પ્રાઇમરી ઇલ પેશન્ટ. નહીં, ખોટી વાત છે. બરાબર છે? ખોટી વાત છે. હોસ્પિસ કેર કેવા પેશન્ટને આવે? ટર્મિનલી ઇલ. જો ગમે કરો પણ કોઈ સ્કોપ જ નથી.
કોઈ સ્કોપ જ નથી કેન્સર સારું થવાનો, તો એને પેનલેસ ડેથ આપવા માટે હોસ્પિસ કેર આપવામાં આવે. હોસ્પાઇસ કેર એ ટર્મિનલી ઇલ પેશન્ટને આપવામાં આવે. નાઉ સેકન્ડ ડિગ્રી બર્ન્સ ડઝ નોટ હેવ પેન. ખોટી વાત છે, ફોલ્સ. પેનલેસ કયું છે? જો પેનલેસ આવે આની જગ્યાએ, જો સેકન્ડ ડિગ્રી બર્ન્સ ડઝ નોટ હેવ એ પેન, બરાબર છે, તો એમાં જો સેકન્ડ ની જગ્યાએ થર્ડ લખ્યું હોત તો આ વાક્ય સાચું હોત, બરાબર છે. પણ થર્ડ નથી લખ્યું, લખ્યું શું? સેકન્ડ ડિગ્રી બર્ન્સ ડઝ નોટ હેવ પેન, તો એ વાક્ય ખોટું છે. થર્ડ ડિગ્રી ઓફ બર્ન્સ એને પેનલેસ બર્ન્સ કહેવાય, બરાબર છે. નાઉ એલર્જી ટેસ્ટ શુડ બી ડન બિફોર એડમિનિસ્ટ્રેશન ઓફ પેનિસિલિન. કોઈ પણ પેશન્ટને જ્યારે પેનિસિલિન શરૂ કરવામાં આવે તો અહીંયા સબ્ક્યુલરલી આપણે પહેલા એનો સહેજ નાનો એવો ડોઝ આપીએ છીએ, જેથી તેને એલર્જી છે કે નહીં એ ખબર પડે. એટલે આ સાચું છે. ટોનોમીટર ઇઝ યુઝ ફોર આઈઓપી મેઝરિંગ, બરાબર છે. હવે હું કહું આઈઓપી સ્ટેન્ડ ફોર, તો તમે તરત બોલશો ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર. નાઉ કેન્સર કેન બી ક્યોર આફ્ટર મેટાસ્ટેસિસ, બરાબર છે. કેન્સર કેન બી ક્યોર આફ્ટર મેટાસ્ટેસિસ. મેટાસ્ટેટિસ એ કેન્સરમાં એક એવું સ્ટેજ છે કે માનો કે તમને, બરાબર છે, માનો કે તમને લંગ કેન્સર થયું છે અને એમાં કેન્સરનો કેન્સરસ સેલ જુદો પડીને લિમ્ફેટિક વેસલ્સ અથવા તો બ્લડ વેસલ્સ માટે ગમે ત્યાં જાય, બરાબર છે. માનો કે લીવર ની બ્લડ વેસલ્સમાં વયો ગયો, અંદર તો સર્ક્યુલેશન થાય છે, તો એ સર્ક્યુલેશનમાં એ લીવરમાં જઈને એમ્બેડ થયો એટલે ચોંટ્યો અને લીવરને કેન્સર કરે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ, જે જગ્યાએ કેન્સર નહોતું એ જગ્યાને કેન્સર કરે, તો એને કહેવાય મેટાસ્ટેસિસ. એટલે મેટાસ્ટેસિસ તો એડવાન્સ કેન્સર હોય ને એમાં જોવા મળે છે. તો કેન્સર કેન બી ક્યોર આફ્ટર મેટાસ્ટેસિસ એ ખોટું પડે. નાઉ AIDS stand for acquired immunodeficiency syndrome. AIDS can be cured. કોઈ દિવસ AIDS ક્યોર થતો જ નથી, બરાબર છે, ખોટું છે. પેસમેકર મશીન યુઝ for the patient of bradycardia. Now bradycardia and tachycardia less than 60, 60 કરતા પલ્સેશન ઓછા હોય તો એને બ્રેડિકાર્ડિયા કહેવાય, અને 100 કરતા પલ્સેશન વધુ હોય તો એને ટેકિકાર્ડિયા કહેવાય. તો ઘણા પેશન્ટને બ્રેડિકાર્ડિયા જ રહેતું હોય તો એને પેસમેકર મૂકવામાં આવે છે. નેચરલ પેસમેકર એસેનોડ, બરાબર, પણ તમારું અત્યારે બાયોસાયન્સનું તો છે નહીં. Leukocytosis is a condition that causes too many white cells, બરાબર છે, તો વાક્ય સાચું છે. લ્યુકોસાઇટોસિસ, બરાબર. બ્લડ કેન્સર ને બીજું શું કે જોઈ લેજો. ડ્રાયનેસ ઓફ માઉથ ઇઝ કોલ્ડ ઝેરોસ્ટોમિયા, વાક્ય સાચું છે. ડ્રાયનેસ ઓફ માઉથ ને શું કહેવાય? ઝેરોસ્ટોમિયા. મોન્ટુક ટેસ્ટ ઇઝ યુઝ ટુ ડાયગ્નોસિસ ટાઇફોઇડ. જો આવ્યું મોન્ટુક ટેસ્ટ ઇઝ યુઝ ટુ ડાયગ્નોસ ટાઇફોઇડ, તો તમારો જવાબ ખોટો આવે, બરાબર છે. ટાઇફોઇડ છે એ ટ્યુબરક્યુલોસિસ માટે થાય, અને ટાઇફોઇડ માટે કયો ટેસ્ટ? સીરમ વિડાલ ટેસ્ટ. સીરમ વિડાલ ટેસ્ટ ટાઇફોઇડ માટે થાય છે. નાઉ એન એટોમ વોર, અણુયુદ્ધ, એટોમિક વોર, એન એટોમ વોર ઇઝ મેન ડિઝાસ્ટર. સાચું છે. કોઈ પણ વોર છે એ મેન મેડ જ છે, માણસનો દુશ્મન છે, બરાબર છે. કુદરત તો ક્યારેક જ હવે તમને સમજાવે છે કે હું છું ભગવાન એટલે, બરાબર છે. બાકી એન એટોમ વોર ઇઝ મેન મેડ ડિઝાસ્ટર, સાચું. એન્ટી રિટ્રોવાયરલ થેરાપી ઇઝ યુઝ ફોર ટ્યુબરક્યુલોસિસ. જો એન્ટી રિટ્રોવાયરલ થેરાપી ARV, એન્ટી રિટ્રોવાયરલ થેરાપી, ART કેમ શેમાં આપીએ છીએ? ART, એન્ટી રિટ્રોવાયરલ થેરાપી, ART is used for
ટ્યુબરક્યુલોસિસ નહીં, જવાબ આવો જોઈએ એડ્સ, પણ આ જ વાક્ય ખોટું છે. નાઉ ડેન્ગ્યુ ઇઝ કોઝ બાય ધ બેક્ટેરિયા. ડેન્ગ્યુ કયા બેક્ટેરિયાથી થાય છે? ડેન્ગ્યુ ઇઝ કોઝ બાય બેક્ટેરિયા. બેક્ટેરિયાથી નથી થતું, ડેન્ગ્યુ થાય છે વાયરસથી. બરાબર છે? અને ડેન્ગ્યુ શેના કરડવાથી થાય? એમ થાય તો એડિસ મોસ્કીટો. તો તમારો જવાબ આવશે એડિસ મોસ્કીટો. જો હું તમને જે ખોટું છે તો એમાં સાચું શું છે એનો જવાબ આપતો જાઉં છું. બરાબર છે? એટલે સાચા ખોટા તો ગમે એ રીતે પૂછી શકશે. બરાબર છે? તૈયારીમાં મજબૂતાઈ રાખજો. નાઉ થેલેસેમિયા ઇઝ અ કોન્ટેજિયસ ડિઝીઝ. કોન્ટેજિયસ ડિઝીઝ નથી. થેલેસેમિયા છે જીનેટિક બ્લડ ડિસઓર્ડર. જીનેટિક બ્લડ ડિસઓર્ડર છે. એટલે આ વાક્ય જ ખોટું છે. નાઉ હિમેચ્યુરિયા મીન્સ બ્લડ પ્રેઝન્ટ ઇન યુરિન. સાચું. બ્લડ પ્રેઝન્ટ ઇન કફ તો હિમેપ્ટેસિસ. બ્લડ પ્રેઝન્ટ ઇન વોમિટિંગ, સ્ટમકમાંથી આવે તો એને કહેવાય હિમેટેમેસિસ. બ્લડ લંગ્સમાંથી આવે એટલે કફ ઓફ બ્લડ કહીએ છીએ. કફ ઓફ બ્લડ, ગળફો આપણે લંગ્સમાંથી જ આવે ને, ફેફસામાંથી. બરાબર છે? તો કફ ઓફ બ્લડ. ઉધરસમાં લોહી આવે તો એને કહેવાય હિમોપ્ટેસિસ. ઉલટીમાં લોહી આવે તો એને કહેવાય હિમેટેમેસિસ. પેશાબમાં લોહી આવે તો એને કહેવાય હિમેચ્યુરિયા. અને સ્ટૂલમાં એટલે કે સંડાસમાં લોહી આવે તો એને કહેવાય મલિના. બરાબર છે? Now passive smoking is also responsible for blood disease. સાચું છે. પેસિવ સ્મોકિંગ એટલે શું? ઘરમાં એક બે જણાને બીડી પીવાની ટેવ હોય છે, એના ધુમાડા, એ ધુમાડા કાઢે, એ ધુમાડા આપણે શ્વાસમાં જાય તો એ વસ્તુને કહેવાય પેસિવ સ્મોકિંગ. બરાબર છે? એ વસ્તુને કહેવાય પેસિવ સ્મોકિંગ. નાઉ મેનિયસ ડિઝીઝ affect hearing and vestibular system. પહેલી જ વસ્તુ યાદ રાખજો, મેનિયસ ડિઝીઝ ઇનર ઇયર નો ડિઝીઝ છે. પહેલી જ વસ્તુ મેનિયસ ડિઝીઝ એ ઇનર ઇયર નો ડિઝીઝ છે. એમાં 3 સિમ્પટમ્સ ખાસ જોવા મળે છે: વર્ટિગો, ટિનિટસ અને હિયરિંગ લોસ. આ 3 સ્પેસિફિક એના સેન સિમ્પટમ્સ છે. પહેલી જ વસ્તુ મેનિયસ ડિઝીઝ ક્યાંનો રોગ છે? ઇનર ઇયર ડિઝીઝ નો. શું જોવા મળે છે? વર્ટિગો, ટિનિટસ, હિયરિંગ. બરાબર છે? તો હવે જોઈ લો, મેનિયસ ડિઝીઝ અફેક્ટ હિયરિંગ એન્ડ વેસ્ટિબ્યુલર સિસ્ટમ. સાચું. ટેપ ટેસ્ટ ઇઝ ડન ટુ ડાયગ્નોઝ સર્વાઇકલ કેન્સર. ટેપ ટેસ્ટ સાચું છે. બરાબર છે? એલોપેશિયા ઇઝ અ સાઇડ ઇફેક્ટ ઓફ કેમોથેરાપી. What is meaning of alopecia? Loss of all body hair. All body hair. તો તમારે પાપણ વહી જાય, આઈબ્રો વહી જાય, માથાના વાળ વહી જાય, બોડીના વાળ જતા રહે, બધા જ વાળ જતા રહે તો એને કહેવાય એલોપેશિયા. અને જે પેશન્ટને કીમોથેરાપી ચાલતી હોય એ પેશન્ટને આ જોવા મળે છે. અને રેડિયેશન થેરાપીમાં જે જગ્યાએ રેડિયેશન આપતા હોય એટલી જગ્યાના વાળ જતા રહે છે. લોકલાઇઝ હેર જતા રહે છે. અને એલોપેશિયા એટલે ટોટલ બોડી હેર લોસ. નાવ હર્પીસ જોસ્ટર ઇઝ કોઝ બાય હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ. બરાબર છે? તો વાક્ય ખોટું છે. કારણ કે હર્પીસ જોસ્ટર એ વાયરસ છે, વેરીસિલા જોસ્ટર વાયરસ, VZV, વેરીસેલા જોસ્ટર વાયરસ. બરાબર છે? યાદ રાખો, છેલ્લે સુધી મારી સાથે જોડાયેલ રહેજો. ઘણી વસ્તુ એવી આવશે કે જે તમને ખ્યાલ આવશે. થેલેસેમિયા ઇઝ અ હેરિડિટરી ડિઝીઝ. જો અહીંયા સાચું છે, હેરિડિટરી ડિઝીઝ. બરાબર છે? થેલેસેમિયા મેજર મેલ અને થેલેસેમિયા મેજર ફિમેલ એ બેની મેરેજ થાય તો એનું ચાઇલ્ડ છે થેલેસેમિયા વાળો થાય. ઝૂનોસિસ ઇઝ અ ડિઝીઝ સ્પ્રેડ બાય ફોમાઇટ. ખોટું છે. બરાબર છે? કેરેટોપ્લાસ્ટી ઇઝ અ મોડર્ન ટ્રીટમેન્ટ ઓફ કેટરેક્ટ. ખોટું છે. કેરેટોપ્લાસ્ટી એ મોડર્ન ટ્રીટમેન્ટ ઓફ કેટરેક્ટ નથી. કેટરેક્ટ એટલે મોતિયો. બરાબર છે?
સ્નેલન ચાર્ટ ઇઝ યુઝ ફોર અ વિઝન ટેસ્ટ. જે આપણે દૂરથી બતાવે છે ને, લખ્યો છે, બીજી લાઈન વાંચો, ત્રીજી લાઈન વાંચો, એ જે કરીએ છીએ ને, ઉપર લાઈટ લગાડી હોય દૂરથી પેશન્ટ આમ જોવે, એક આંખ બંધ કરો ને આ વાંચો, પછી આ આંખ બંધ કરો ને આ આંખ વાંચો, એને કહેવાય સ્નેલન ચાર્ટ. બરાબર છે, વિઝન ટેસ્ટ માટે. તો સાચું છે. સ્ટાય ઇઝ એન ઇન્ફ્લામેશન ઓફ ધ લેક્રિમલ ગ્લેન્ડ. તો વાક્ય જ ખોટું છે. સ્ટાય આંખે આંજણી થઈ એમ કહીએ છીએ ને, તો શું આવે? ઇન્ફેક્શન ઓફ ધ ઓઇલ ગ્લેન્ડ ઇન ધ આઈલિડ્સ. આ આઈલિડ્સ છે, આંખના પોપચા, એની ઓઇલ ગ્લેન્ડમાં જ્યારે ઇન્ફેક્શન થાય તો આપણે આઈલિડ ઉપર મોટી ઓલી ફૂમકી જોવા મળે છે. બરાબર છે, એને કહેવાય સ્ટાર. ફર્સ્ટ ડિગ્રી બર્ન્સ ઇઝ પેઇનલેસ. ખોટું. મોસ્ટ પેઇનફુલ ફર્સ્ટ ડિગ્રી બર્ન્સ. અને પેઇનલેસ માં જો પૂછે તો થર્ડ ડિગ્રી લખવાનું. The graft of the patient taken from his own body is called autograft. સ્કિન ગ્રાફ્ટિંગ કરીએ ને, જેને પ્લાસ્ટિક સર્જરીમાં આવે છે, સ્કિન ગ્રાફ્ટિંગ. બરાબર છે, તો એમાં સ્કિન ગ્રાફ્ટ છે પેશન્ટના થાયમાંથી લઈને માયા ચેસ્ટ ઉપર લગાડે કે ગમે ત્યાં લગાડે તો એને કહેવાય ઓટોગ્રાફ. પહેલું તે પોતાના શરીરનો લે તો ઓટોગ્રાફ કહેવાય. બીજા કોઈ વ્યક્તિનો સ્કિન લઈને બીજી કોઈ વ્યક્તિમાં ચોંટાડે, બરાબર છે, તો એને કહેવાય એલોગ્રાફ. બરાબર છે. પછી કોઈ પ્રાણીઓમાંથી લે અને તમને ચોંટાડે, માનો કે વ્યક્તિને, તમને મને નહીં પણ વ્યક્તિને ચોંટાડે, તો એને કહેવાય ઝેનોગ્રાફ. ઝેનોગ્રાફ ફ્રોમ અધર સ્પીસીસ. અને ટ્વિન્સ હોય જોડકા, એનો ગ્રાફ લઈને એના ટ્વિન્સને લગાડે તો એને કહેવાય આઈસોગ્રાફ. તો તમારી પાસે જો એક ખાલી જગ્યા, એક ટ્રુ એન્ડ ફોલ્સમાં કેટલું થયું? ઓટોગ્રાફ પોતાના શરીરનો, એલોગ્રાફ બીજાના વ્યક્તિના શરીરનો, બરાબર છે, ઝેનોગ્રાફ એટલે બીજા કોઈ પ્રાણી, વ્યક્તિ સિવાય, માણસ સિવાય તો બીજા કોઈ પ્રાણી, તો એનો ઝેનોગ્રાફ. અને ટ્વિન્સનો લે તો એને કહેવાય આઈસોગ્રાફ. બરાબર છે. હવે કોઈ બી એક્ઝામિનર પેપર કાઢે અને એમ થયું કે ઓટોગ્રાફ પૂછ્યું તો હવે એલોગ્રાફ પૂછ્યું, તો મારી ફરજ છે ને તમને બધું જ જણાવવું, જેથી તમારી મજબૂતાઈ વધે. બરાબર છે. ઇન્ફ્લામેશન ઓફ નેઝલ મ્યુકોઝા ઇઝ નોન એઝ સાઇનોસાઇટિસ. સાઇનસ એટલે આ સાઇનસ હોય, અહીંયા સાઇનસ હોય, એ ભરાઈ જાય તો એને સાઇનોસાઇટિસ કહે. પણ ઇન્ફ્લામેશન ઓફ ધ નેઝલ મ્યુકોઝા તેને કહેવાય રાઇનાઇટિસ. એટલે આ વાક્ય આમ ખોટું છે, પણ ઇન્ફ્લામેશન ઓફ ધ નેઝલ મ્યુકોઝાને શું કહેવાય? રાઇનાઇટિસ. Now, Vidal test is used to detect tonsillitis. જો મેં પહેલા જ કહી દીધું હતું ને, 5-6 ખાલી જગ્યા ગઈ એ પહેલા, બરાબર, કે વિડાલ ટેસ્ટ ઇઝ ડન ફોર ટ્યુબરક્યુલોસિસ. તો મેં કીધું ખોટું. વિડાલ ટેસ્ટ એના માટે થાય છે? ટાઇફોઇડ માટે. અહીંયા શું લખ્યું છે? વિડાલ ટેસ્ટ ઇઝ ડિટેક્ટ ફોર ટોન્સિલાઇટિસ. નહીં, ટાઇફોઇડ માટે થાય છે. એટલે વાક્ય ખોટું છે. લાર્જ રેડ બ્લડ સેલ્સ આર સીન ઇન મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. બરાબર છે, તો વાક્ય સાચું છે. હવે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા કયા વિટામિનની ખામીથી થાય છે? તો તમારો જવાબ આવશે વિટામિન B12. વિટામિન B12. બરાબર છે. સનબર્ન ઇઝ ઓલ્સો નોન એઝ એ રેડિયેશન બર્ન. બહુ સાચી વાત છે. અત્યારે તમે દીકરીઓ સનબર્ન થી પેલું કરવા આમ કવર કરો છો ને બધું, સનબર્ન થી કવર કરવા મોંઘા ક્રીમ લગાવો છો, પણ સનબર્ન ઇઝ ઓલ્સો known as a radiation burn. Now, atropine sulfate is used to constrict pupil. Pupil નું સંકોચન કરવામાં એટ્રોપિન નહીં. શેમાં આપીએ છીએ? પ્યુપિલ ને ડાયલેટ કરવામાં. જ્યારે આંખની કોઈ પણ તપાસ કરવાની હોય તો એટ્રોપિન સલ્ફેટ ના ડ્રોપ, હા બરોબર છે, ડાયલેટ થાય છે. એટ્રોપિન સલ્ફેટ ઇઝ યુઝ ટુ કોન્સ્ટ્રિક્ટ પ્યુપિલ, પણ સાઇડ ઇફેક્ટ છે ડાયલેટ થાય છે. ડ્રગની સાઇડ ઇફેક્ટ છે ડાયલેટ થાય. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. હવે MCQs જોઈ લઈએ. બરાબર છે. ધ સર્જિકલ રિસેક્શન
of reduced tumor burden is called. જો ટ્યુમર અવડી મોટી છે અને માનો કે ગળાની અંદર ઇસોફેગસમાં કે એમાં છે અને રસ્તાને નડે છે તો આખી ટ્યુમર ન કાઢે પણ થોડીક ટ્યુમર કાઢે અને રસ્તો ક્લિયર કરે તો એને કહેવાય ડીબલ્કિંગ સર્જરી. બરાબર છે? ડીબલ્કિંગ સર્જરી. Now myopia is condition in which person, myopia એટલે શું? બરાબર છે? નજીકનું ચોખ્ખું જોઈ શકે, દૂરનું એને ધૂંધળું દેખાય, એ કન્ડિશનને કહેવાય માયોપિયા. તો શું આવશે? તમારા ઓપ્શનમાંથી તમારે કયો ચૂઝ કરવાનો? કેન સી ધ નિયર ઓબ્જેક્ટ, હેઝ ડબલ વિઝન, કેન સી ડિસ્ટન્સ ઓબ્જેક્ટ, ડિસ્ટન્સ ઓબ્જેક્ટ જોઈ નથી શકતો ચોખ્ખો, નન ઓફ ધેમ. બરાબર છે? નાઉ ધ સર્જિકલ રિસેક્શન ઓફ ધ રિડ્યુસ ટ્યુમર બર્ડન ઇઝ કોલ્ડ, ફરી વાર મેં મૂકી દીધું છે, ડીબલ્કિંગ સર્જરી. Now, system of storage and transport of vaccine at a low temperature. વેક્સિન છે એને લો ટેમ્પરેચરે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે મેન્યુફેક્ચર પોઈન્ટ થી એકચ્યુઅલ વેક્સિનેટેડ સાઇટ ઉપર લઈ જવાનું હોય તો એને શું કહીએ છીએ? એમાં જાળવણી કરીએ કે ભાઈ ટેમ્પરેચર છે એટલું ને એટલું જ રહે, 2 થી 8 ડિગ્રીની વચ્ચેનું જ. તો એ જે આખી ચેઇનને આપણે ઓલું કરીએ છીએ એને શું કે? કોલ્ડ ચેઇન. ડિગ્રી ઓફ પેથોજેનેસિટી of an organism called virulence. Degree of આ ઓફ છે, મારાથી પી લખાઈ ગયો છે, તમને એમ ન થાય પીએફ એટલે શું? ડિગ્રી ઓફ પેથોજેનેસિટી of organism called virulence. The surgical resection of reduced burden, તો એ debulking. પરિવાર યાદ રાખવાનું. Incision in tympanic membrane is called. Tympanic membrane માં incision મૂકવામાં આવે તો એને કહેવાય માયરિંગોટોમી. તમારો જવાબ હોવો જોઈએ માયરિંગોટોમી. Now, ectropion is condition in which, જો એમાં લખ્યું છે ectropion, ectropion તો eyelid margin rolls inward, eyelid margin rolls outward, inflammation of meibomian gland or none of above. તો તમારો જવાબ છે સી, eyelid margin roll outward. આ ખાલી જગ્યામાં પૂછી શકે હો, એટલે તમારે ધ્યાન રાખવાનું. The cranial nerve is responsible for hearing and maintain balance. Vestibulocochlear. જો ઓપ્શનમાં શું આવ્યું? વેસ્ટિબ્યુલોકોક્યુલર, ટ્રાઇજિનલ, ટ્રોક્લિયર અને વેગસ. બરાબર છે? તો the cranial nerve is responsible for hearing and maintain balance is vestibulocochlear. The normal serum creatinine level in blood. Normal serum creatinine level blood ની અંદર કેટલું હોવું જોઈએ? તો 0.7 થી 1.3. ઘણામાં હોય એવું ઘણી બુકમાં કે 8 થી 1.1. બરાબર છે? તો એની આજુબાજુમાં જો તમે જો ઓપ્શન ની અંદર તમે જો 7 થી 13, 8 થી 16, 1 થી 6. બરાબર છે? પણ 0.07 to 1.3 એવું એક જ છે ને, એટલે એવું ન હોય આમાં 1.3 ની જગ્યાએ 1.2 હોય તો એ જ સાચું પાડવાનું. પછી આપણે પકડી નથી રાખવાનું કે 1.1 જ મેં વાંચ્યું એમાં તો 1.1 જ. પણ આ બધામાં તમે જે વાંચ્યું એની નજીક શું છે? તો એ જવાબ. એવરેજ નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇઝ, જો 10 થી 21 કીધું તું ને, હવે આના ઓપ્શનમાં જો આ પૂછાયેલું છે એ 12 થી 22, 20 થી 40, 8 થી 10 અને 40 થી 50. તમારો જવાબ આવશે 12 થી 22. CA-125 is associated with, CA-125 નામનું જે છે ઇન્વેસ્ટિગેશન એ મહિલા ઓર્ગનો જે છે, યુટ્રસ, ફેલોપિયન ટ્યુબ અને ઓવરી, એમાં જો કઈ કેન્સરસ હોય તો CA-125 માં આવે છે. એટલે CA-125 કોલોન, આંતરડાના કેન્સર માટે, પેન્ક્રિયાસના કેન્સર માટે, બ્રેસ્ટ કેન્સર માટે. હવે બ્રેસ્ટ કેન્સર માટે સ્ક્રીનિંગ ટેસ્ટ કયો છે? મેમોગ્રાફી.
બરાબર છે. બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી કરાવે જ છે ને. તો CA-125 ઓવેરિયન કેન્સર, ઓવરીનું કેન્સર હોય એના માટે, બરાબર છે. Now, capnography monitor is device that measure capnography. જો પલ્સ ઓક્સીમીટર એમ નથી પૂછ્યું, પલ્સ અહીંયા જો કેપ્નોગ્રાફી લખ્યું હોય એની જગ્યાએ પલ્સ ઓક્સીમીટર is device that measure, તો તમારો જવાબ આવો જોઈએ ઓક્સિજન. પણ આમાં શું છે? કેપ્નોગ્રાફી મોનિટર. તો કેપ્નોગ્રાફી શેના માટે છે? કાર્બન ડાયોક્સાઇડ માટે, બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ માટે. Now, shock which is resulting from severe allergic reaction. જો ચાર પ્રકાર આમાં ચાર લખ્યા છે, એમાંથી એલર્જીક રિએક્શન ને કારણે શોક આવે, ઇમિડિયેટ માણસ શોકમાં જતો રહે, ઇમિડિયેટ ડેથ એનાફાઇલેટિક શોક, બરાબર. ડિસ્ટ્રીબ્યુટિવ શોક એટલે આર્ટરીની અંદરનું બ્લડ છે એ દરેક જગ્યાએ સરખું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય એ ન થાય, એના કારણે જે શોક થાય એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટિવ શોક. સેપ્ટિક શોક એટલે ઇન્ફેક્શન બહુ થઈ ગયું, બરાબર છે, બહુ વધી ગયું, તો એને થાય સેપ્ટિક શોક થાય. અને ન્યુરોજેનિક શોક એટલે બ્રેનની અંદરનો થતો ઈજા કાંઈ થાય અથવા ન્યુરોન્સની અંદર કાંઈ પ્રોબ્લેમ આવ્યો ને જો શોક થાય તો એને કહેવાય ન્યુરોજેનિક શોક. પણ એલર્જીક રિએક્શનને કારણે થતો શોક એટલે એનાફાઇલેટિક શોક. Now, white patches develop on the skin due to absence of melanin. મેલેનિન છે સ્કિનના કલર માટે જવાબદાર છે, બરાબર. તો મેલેનિન નથી, આપણે જોઈએ છે ને અમુક જગ્યાએ હોય છે આમ, તો એને શું કહેવાય? જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કોડ, આપણે કહીએ છીએ ને કોડ થયો, તો એને છે white patches develops on skin due to absence of melanin, vitiligo, બરાબર છે, vitiligo. Now, બીજા જોઈએ મોસ્ટ કોમન સિમ્પટમ્સ ઓફ ધ ઓસ્ટિયોસ્ક્લેરોસિસ. શું છે? તમારો જવાબ આવો જોઈએ હિયરિંગ લોસ. મોસ્ટ કોમન સિમ્પટમ્સ ઓફ ધ ઓસ્ટિયોસ્ક્લેરોસિસ. ઓટોરિયા હોય તો ઓટોરિયા શેના માટે છે? ડિસ્ચાર્જ ફ્રોમ ઇયર. જો આવી રીતે તૈયારી કરો મજબૂતા આવે જ તે. ઓટાલ્જિયા એટલે ઇયર પેઇન, અને ટિનિસ્ટસ એટલે પરસેપ્શન ઓફ રિંગિંગ સાઉન્ડ ઇન ઇયર, કાનમાં તમરા બોલવા એને ટિનિટસ કે. ઓટાલ્જિયા એટલે ઇયર પેઇન કે. ઓટોરિયા એટલે ડિસ્ચાર્જ ફ્રોમ ઇયર, કાનમાંથી કચરો નીકળે એને ઓટોરિયા કે. એટલે મોસ્ટ કોમન સિમ્પટમ્સ ઓફ ધ ઓસ્ટિયોસ્ક્લેરોસિસ ઇઝ હિયરિંગ લોસ. નાઉ જો મેં ઓલું કીધું હતું ને ગ્રાફનું, જો MCQ માં પૂછ્યું, the graph is taken from his own body is called, જો આમાં બધા લખ્યા છે ઓટોગ્રાફ, આઇસોગ્રાફ, all of the above. નહીં, તમારો જવાબ અત્યાર સુધી તમે નક્કી જ કરી નાખ્યું હશે ઓટોગ્રાફ. Now, average normal limit count of platelet. Average limit count 1.5 લાખ to 4 lakhs. બરાબર છે. પ્લેટલેટ ના કાઉન્ટ કહું છું. જો WBC પૂછ્યો તો 4000 થી 10000 લખ્યા હોય, બરાબર છે. ઇન્ક્યુબેશન પીરિયડ ઓફ મિઝલ્સ 4 to 6 days. Inflammation of the cornea means inflammation of the cornea, keratitis. કોર્નિયામાં ક આવ્યો, કેરેટાઇટિસમાં ક આવ્યો, કેરેટાઇટિસ, બરાબર છે. કેટરેક એટલે મોતિયો, યુવીઆઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ ધ મિડલ લેયર ઓફ ધ ઇયર, તો એને કહેવાય યુવીઆઇટિસ. અને બ્લેફેરાઇટિસ ને શું કે? આઈલિડ ના ઇન્ફ્લામેશન ને બ્લેફેરાઇટિસ કે, બરાબર છે. તો બધી જ તમને ટર્મિનોલોજી આપતો જાઉં છું. DEXA scan is used to determine BMD, bone marrow density. જો BMD એટલે bone marrow density અને BMT એટલે bone marrow transplantation, યાદ રાખવાનું, બરાબર છે. કેરેટાઇટિસ જો આમાં ઓપ્શનમાં આપ્યું ને આમાં આપ્યું છે. હવે જયારે ખબર ન હોય તો તમે ન જાઓ આમાં સાચો જવાબ. મોન્ટુક ટેસ્ટ ડન ટુ ડાયગ્નોસ. મોન્ટુક ટેસ્ટ શેના માટે ડાયગ્નોસ કરવામાં આવે છે? ડિપ્થેરિયા માટે શું કરવામાં આવે? ચીક ટેસ્ટ. ડિપ્થેરિયાનું પૂછવું હોય તો ચીક ટેસ્ટ. એડ્સ માટે સ્ક્રીનિંગ ટેસ્ટ પૂછે તો એલિઝા. અને આ વેસ્ટર્ન બ્લોટ છે એ
કન્ફર્મેટરી સ્ટેજ થયો. વેસ્ટર્ન બ્લોટ છે એ કન્ફર્મેટરી સ્ટેજ ઓફ ફોર HIV પોઝિટિવ તો એઝ. નાવ રેબીઝ એનું કહો ટ્યુબરક્યુલોસિસ. તો તમારો જવાબ શું આવ્યો? ટ્યુબરક્યુલોસિસ. મોડ ઓફ ટ્રાન્સમિશન ઓફ હિપેટાઇટિસ બી, જો એ નથી, એ હોત તો ફિકો ઓરલ રૂટ હોત. અહીંયા જો હિપેટાઇટિસ એ હોત તો ફિકો ઓરલ રૂટ હોત. બી છે એટલે તમારો જવાબ આવવો જોઈએ પેરેન્ટ્રલ રૂટ. બરાબર છે મિત્રો? આ મેડિકલ સર્જિકલ 2 ના બરાબર છે. ખાલી જગ્યા, જોડકા, સાચા ખોટા બધા તમને દીધા. ખૂબ તૈયારી મજબૂતી સાથે કરો. હસતા રહ્યો અને તમારું હાસ્ય એ મારી ગિફ્ટ છે. હર હર મહાદેવ ને વોટ્સઅપ ચેનલ ને ફોલો કરો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. થેન્ક યુ.